આપણે ફાડીને ફેંકી દેવાનું મન થાય કે આ શું થાય છે સમાજ કપટ કે હાથોं अपना बेच रहा ईमान कितना बदल गया इंसान कितना बदल गया देख तेरे संसार की हालत क्या हो गई भगवान कितना बदल गया इंसान कितना बदल गया સવારના પોરમાં સંધ્યા કરી 4 વાગ્યાથી ભાગવતના પારાયણ કરી, ગીતાના ઉપનિષદના ચિંતનો કરી, શાંતિ મંત્રો બોલીને સવારમાં 6:15 થાય અને જરાક આપણે એમ થાય કે શું થઈ રહ્યું છે મારા દેશમાં. બીબીસી ખોલીએ, બોમ્બ ફાટ્યો, બસ પડી ગઈ, વાવાઝોડાથી આ રોગચાળો ફાટ્યો. કોઈ તો સારા સમાચાર આપે, કોઈ તો સારી મજાની શાંતિ જેવી વાત કરે. કિતના બદલ ગયા ઇન્સાન કિતના બદલ ગયા ઇન્સાન કિતના બદલ ગયા ઇન્સાન. આપણે એ ચર્ચા કરવા ચાલ્યા હતા. એ કંઈક બગડ્યું છે તો મારું ને તમારું મન બગડ્યું છે. નિર્ણયમાં વિકાર આવ્યા, બાકી પ્રકૃતિ તો પહેલા હતી એમ જ છે. રોડ એની છે, પણ ડ્રાઈવરની ગેરસમજથી એક્સિડન્ટ થઈ જાય, એમાં રોડનો કોઈ ગુનો નથી. માર્ગ જોયા કરે છે. એ રીતે નારદજી ભક્તિને કહે છે, બેટા છતાંય હું એની વ્યવસ્થા કરીશ, તમે ચિંતા છોડી. રાજા પરીક્ષિતે કલિયુગને રહેવા દીધો ને કુશલાની આશુ સિદ્ધ્યંતી નેત્રાણી કૃતાની યત. કળિયુગમાં કેટલાક ગુણ છે એમ સમજીને રાજા પરીક્ષિતે એને રહેવા દીધો. આ તો લોકોએ અધર્મનો આચરણ કર્યો. બજારમાં ગમે તે વસ્તુઓ હોય, આપણું કાંઈ બગાડતી નથી, પણ આપણે દુકાનમાં જઈને ખરાબ વસ્તુ ખરીદી લઈએ. કોઈ વસ્તુ આપણી પાછળ દોડતી નથી, આપણે એની પાછળ દોડીને એનો દુરુપયોગ કરીએ છીએ, ત્યારે બધું બગડી જાય છે. બાકી તો ભગવાને બનાવી રાખ્યું છે. આ પૂરો સંસાર તો સુખમય છે. વિશ્વમ વિષ્ણુ વસટકાર, આખો વિશ્વ વિષ્ણુનો રૂપ છે અને આ તો એની અદ્ભુત લીલા છે એમ સમજીને આપણે દિવ્ય દર્શન કરી શકીએ છીએ. નારદજીએ સુંદર વ્યાખ્યા કરી. ભક્તિને હળવાશ લાગી ત્યારે એમણે કહ્યું કે મહારાજ, પુત્રયોસ ચેતના નાસ્તિ, મારા દીકરાની તબિયત હજી કાંઈ બરાબર નથી. મને તો તમારી વાતોથી કાંઈક આરામ છે, પણ પુત્રયોસ ચેતના નાસ્તિ તતો બોધય બોધય કહી ભક્તિ કહ્યું, મહારાજ આપની વાતોથી મને તો આરામ લાગે છે, પણ મારા દીકરા આ બુઢા બનીને પડ્યા છે, એની મને ચિંતા થાય છે. નારદજીએ કહ્યું, બેટા હું એને જગાડો છું. અને જ્ઞાન વૈરાગ્યને નારદજીએ જગાડ્યા છે. બેટા ઉઠો, સવાર પડે ને જેમ ભારતના સંગીતમાં સવાર પડ્યો. નારદજી જ્ઞાન વૈરાગ્યને મુખમ સંયુજ્ય કર્ણાંતે શબ્દમુચ્ચૈહિ મુનીશ્વર, કાનની બાજુમાં મોઢું કરીને નારદજી બોલ્યા, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ, જાગો જલ્દી. રે વૈરાગ્ય પ્રબુદ્ધતા, એ વૈરાગ્ય ઉઠો જલ્દી. નારદજી ઉઠાડે છે.
વેદાંત વેદ ઘોષૈ ગીતા પાઠૈર મુહુર્મુહુ વેદના મંત્રો બોલ્યા છે. જજાગ્રતો દૂરમુદૈતિ દેવં તદુસુપ્તસ્ય તથૈવ દૂરંગમયોતિ ખાંજોતિ કંતન મે મનઃ શિવ સંકલ્પમ જેન કર્માણ્યપસો મનીથી જજ્ઞે કૃણવંતિ વિદથે કુધી જદપૂર્વં જક્ષમંતઃ પ્રજાનાં તન્મે મન શિવ સંકલ્પમસ્તુ જેનેદં ભૂतं ભુવनं ભવિષ્યત પરિગૃહીતમૃતેન સર્વં જેન યજ્ઞસ્તાયતે સપ્તહોર તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વેદના મંત્ર નાભ્યા પદભ્યામ ભો નિર્દિશ જત્પુરુષેણ હરિષાદુ સ્યાસીદા જંઘ્રીખમ ઇદમઃ સરદ્ધવી. મીઠા મીઠા મંત્રો નારદજી બોલવા લાગ્યા. જ્ઞાન વૈરાગી જરાક જાગ્યા પણ વળી પાછા સુઈ ગયા. મનમાં નારદજીને ચિંતા થઈ અને એ ચિંતામાં ભગવાનના ચિંતન સાથે કીર્તન કરવા. ગોવિંદમ સ્મરયામાસ ભાર્ગવ. સૂતજી કહે છે, હે ભૃગુનંદન સોનક, નારદજી ચિંતામાં ભગવાન ગોવિંદનું સ્મરણ કરવા લાગ્યા. ગિરિધર ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા. એ કીર્તન કરતા કરતા નારદજીને આકાશવાણીએ સૂચના આપી, મારીશે ખિદ્યતામ, હે દેવર્ષિ તમે ચિંતા નહીં કરો, તમારી મહેનત જરૂર સફળ થશે, એમાં કોઈ શંકા નથી. પણ એના માટે તમને સત્કર્મ કરવું પડશે અને એ સાધુ સંતો તમને બતાવશે. તમે સત્કર્મ કરશો તો જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્રણેય તરુણ બની જશે. નારદજી પણ વિસ્મિત થયા અને આકાશવાણીની વાત પણ બરાબર સમજાણી નહીં. ક્યાં વળી સાધુ સંતો મળશે, શું સાધન બતાવશે? અત્યાર સુધી મેં જે કર્યું એ શું સત્કર્મ નથી? તીર્થોમાં, આશ્રમોમાં, ગુરુકુલોમાં, ધાર્મિક સ્થળોમાં ફરતા ફરતા નારદજી બધાને પૂછે છે. પ્રશ્ન તો બધા સાંભળે છે પણ કોઈ ઉત્તર બરાબર આપતા નથી. નારદજી કંટાળી ગયા. ચાલો હવે હિમાલય જઈને મારે તપ કરવું છે અને ગમે તેમ થાય મારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યની પ્રતિષ્ઠા કરવી છે. મારે સમાજમાં દુર્વ્યસનોને દૂર કરવા છે. મારે લોકો સુખી જોવા છે. સાધુને બહુ ચિંતા હોય છે. સાધારણ લોકો એમ વિચારતા હોય છે કે સાધુ બન્યા પછી શું ચિંતા, આ બધું છોડી દીધું
પછી શું ચિંતા કરે? નહીં. છોડ્યું એ તો બહુ નાનકડું હતું, પકડ્યું એ બહુ મોટું છે. અને સીધી સાદી ભાષામાં આપણે કહીએ કે ઘરમાં 2-3 જણા બાપુજી કહેતા હોય તો એની ચિંતા થાય ને, એ સરખી રીતે ભણે, સંસ્કાર પ્રાપ્ત કરે, કામ ધંધા કે પોતપોતાના ક્ષેત્રમાં જોડાય અને સુખી થાય એની ચિંતા. સમાજમાં આટલા લોકો જ્યારે બાપુ કહેતા હોય તો એની ચિંતા ન થાય? સાધુને બહુ ચિંતા થાય. વસુધૈવ કુટુંબકમ, જેનો આખો સંસાર કુટુંબ છે એને બહુ ચિંતા હોય. નાનું કુટુંબ સુખી કુટુંબ, સાવ સાચી વાત છે. પણ સાધુ સંતોના તો મોકળા કુટુંબ, એ આખો સંસાર એ અમારો કુટુંબ. બહુ દુઃખ છે, બહુ ચિંતા, બહુ ભાર. એટલે જ સવારના પરમાં સાધુ ઉઠી જાય, મને કેટલું કામ કરવું છે. સંન્યાસીનો સંસ્કૃતમાં એક નામ છે યતિ. સંન્યાસીને યતિ કહેવાય. અને યતિ શબ્દનો અર્થ છે જે હંમેશા પ્રયત્ન કરે છે, એને યતિ કહેવાય. જે સ્વભાવથી નેચરલી જે પ્રયત્નશીલ છે, મહેનતુ છે, એને યતિ કહેવાય છે. યતનાત યતિ, જે યત્ન કરે છે, જે સંભાળીને જે પ્રયત્ન કરે છે. બહુ ચિંતા છે નારદજીને, બહુ ચિંતા છે. હિમાલય નહીં વાટે ચડી નારદજી ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા, 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 ભજ મુરલી મનોહર નંદ લાલા, 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 ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા, ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા, ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા, ભજ ગિરિધર ગોવિંદ ગોપાલા. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ. કીર્તન કરતા કરતા નારદજી હિમાલય તરફ હાલ્યા છે. સામેથી સનકાદી મળ્યા અને ચરણોમાં પડી નારદજી કહે છે, કુમારા બ્રુવતામ શીઘ્રમ, મહારાજ જલ્દી બતાવો, જલ્દી બતાવો. જ્ઞાન ભક્તિ જ્ઞાન વિરાગાણામ સુખમુત્પદ્યતે કથમ.
જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને સુખ કેમ થશે? મને બતાવો. સનકાદી ઋષિઓ બહુ રાજી થયા. નારદ, જે બીજાના દુઃખમાં દુઃખી થાય છે, એના દુઃખની કહાની આપણને બહુ આનંદ આપે છે. જ્યારથી આ જગત બન્યું ત્યારથી જે બીજાના દુઃખમાં દુઃખી થયા એની વાત સાંભળીને આપણું હૃદય ભરાઈ આવે. તપ્યંતે લોકતાપે સાધવ પ્રાયસો જના. બીજાના દુઃખથી દુઃખી થાય છે એને સાધુ કહેવાય. બીજા કોઈના દુઃખને જોઈને જે દુઃખી સાધુનો હૃદય બીજાના દુઃખને જોઈને પીગળે છે. એકવાર બધા કવિઓ મળ્યા અને નક્કી કર્યું કે દુનિયામાં કોમલમાં કોમલ વસ્તુ કઈ? पानी से पतला कौन है, कौन भूमि से भारी, कौन अग्नि से तेज है, कौन काजल से. સાહિત્યની સભામાં અંતમાં એકવાર નક્કી થયું કે દુનિયામાં કોમલમાં કોમલ વસ્તુ કઈ છે? બધાએ નક્કી કર્યું માખણ કોમલ. એને ફ્રીજમાં મૂકો તો કોમળ નહીં રહે, પણ માખણ કોમલ છે. આપણે કઈ માખણ જેવો કોમલ છે. અને એ સભામાં તુલસીદાસજી બેઠા. એને કહ્યું, નહીં, માફ કરજો મને, માખણ કરતા બીજી વસ્તુ કોમલ છે. બધાથી કોમલ માખણ નથી. એનાથી કોમલ છે સાધુનો હૃદય. સંતનો હૃદય માખણ કરતા કોમલ છે. માખણની કોમલતા એની પાસે કાંઈ નહીં, અને એના કરતા ઘણું વધારે કોમલ છે માખણ કરતા સાધુનો. સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય નવનીત સમાના. સંતનો હૃદય ને નવનીત માખણ એ સમાન નથી. કોઈએ કહ્યું છે સમાન છે, પણ નહીં, મને માફ કરજો, મને નથી લાગતું એ બરાબર. અને એમણે કહ્યું કે નિજ પરિતાપ દ્રવહીન, પોતાના દુઃખથી પીગળે છે માખણ. એને પોતાને ગરમી લાગે તો પીગળે. સંતનો હૃદય એવો છે, પર દુઃખ દ્રવઈ, બીજાને ગરમી લાગે, બીજાને દુઃખ લાગે, ત્યાં સાધુનો હૃદય પીગળે છે. આ પોતાના તાપથી પીગળે છે, આ પરતાપથી, બીજાના તાપ, એટલે વધારે સેન્સિટિવ છે. નારદજી સાધુ છે. સનકાદીઓ આવી સાધુતા જોઈને બહુ રાજી થયા. વાહ વાહ નારદ, ધન્યોસી, તું ધન્ય છે. કોઈ ગભરાવાની વાત નથી. અમે તમને એવો સુંદર મજાનો ઉપાય બતાવશું. બસ બસ તમે હળવા થઈ જાઓ, તમે ચિંતા મુક્ત થઈ જાઓ. નારદજીએ બધા એક પછી એક પ્રશ્નો પૂછ્યા અને સનકાદીએ જે શરૂઆત કરી, કહ્યું, આકાશવાણીએ તમને ભક્તિ જ્ઞાન વૈરાગ્યના ઉદ્ધાર માટે જે સત્કર્મની વાત કરી, એ સત્કર્મનું નામ ભાગવત કથા. મહારાજ, હા, બીજા બધા કર્મો અને એનાથી સ્વર્ગ મળે. તમે યજ્ઞ કરો, સ્વર્ગ મળે. તીર્થ સ્નાન કરો, સ્વર્ગ મળે. દાન કરો, સ્વર્ગ મળે. વગેરે વગેરે જે કર્મો છે સ્વર્ગ આપનારા, એ બધા કર્મ કહેવાય છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદ્ધિ. સત્કર્મ એનું નામ છે. ભગવાનની કથા, જેમાં કોઈ દોષ નથી. અને શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત સુકાદિભી
શ્રીમદ ભાગવતની કથા જે સુખદેવજી વગેરે જેનું ગાન કરતા હતા એ કથા સત્કર્મ છે. અને કથાનો તમે ગાન કરશો તો ભક્તિ, જ્ઞાન, વૈરાગી બધાના દુઃખ મૂળથી મટી જશે. નારદજી કહે છે, મહારાજ માફ કરજો, મને નથી લાગતું. મેં વેદના પાઠ કર્યા, મેં ગીતાના વારંવાર પાઠ કર્યા, મેં કેટલી રીચાઓ અને કેટલા બધા સૂક્તોના મેં ઘનપાઠ, જટાપાઠ વગેરે વગેરે મેં પાઠના પ્રકારો કર્યા, પણ તોય જ્ઞાન વૈરાગ્યને કાંઈ થયું નહીં. ભાગવતની કથાથી શું થશે? સનકાદિઓ કહે છે, નારદજી, વેદના મંત્રો અને ભાગવત આમ તો એક જ, કોઈ અલગ અલગ નથી. દૂધ અને ઘી એ એક જ છે. પણ ઘીથી આપણે સાંજ પડે ઠાકોરજીની આરતી કરીએ, દૂધથી આરતી ન થાય. હા, એ દૂધને મેળવણ નાખીને દહીં બનાવીએ, દહીંને મંથન કરીને માખણ કાઢીએ, માખણને ગરમ કરીને પછી એની અંદર બત્તી ડુબોવીને આરતી કરીએ, એમ વેદના મંત્રોને સમજવા, એના વિનિયોગ પ્રયોગ બધા જાણવા એ સાધારણનું કામ નથી. ભાગવતજીની કથા છે એ તો જ્યુસ છે. આખા ફળ ખાવા સ્વાદ છે જ, એમાં કોઈ સવાલ નથી, પણ એ બાળક ન ખાઈ શકે, દાંત વગરનું વૃદ્ધ વ્યક્તિ ન ખાઈ શકે, પણ જ્યુસ કાઢેલું હોય તો યુવાન ખાઈ શકે, દાદાજી ખાઈ શકે, બાબો બેબી બધા ખાઈ શકે. ભાગવતની કથા જ્યુસ છે. શેરડીના સાંઠામાં એની ગાંઠે ગાંઠે ગોઠવાયેલી શર્કરા, ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠ, આમાં સાકર છે, પણ એ કટકા તમે નાખીને એનાથી ચા ન બને, એનાથી મીઠાઈ દૂધપાક ન બને. એને કાઢવાની એક પદ્ધતિ હોય છે. એને તમે એનો રસ કાઢી અને ગરમ કરીને વિવિધ પ્રકારથી એને શુદ્ધ કરીને પછી એની સાકર કે ગોળ બને અને એનાથી તમે મીઠાઈ બનાવી શકો. એમ સીધા સીધા વેદના મંત્રોથી બધું જીવનમાં મધુર, એમાંથી ભાગવતની કથા તો કાઢેલી સાકર જેવી છે. આંબાના ઝાડના મૂળિયાથી માંડીને પાંદડા સુધી પ્રસરી તે જ રસ છે. કેરીમાં કોઈ અલગથી આવતું નથી, પણ એ કેરી પાકે, જેઠ મહિનામાં કેસર આવે ને એને આપણે એનો રસ કાઢીને પીએ. એ ભલે આંબાના આખા ઝાડમાં રસ છે, પણ એ રસ ખવાય નહીં. એ કેરીમાં આવે ને પછી પાકે ને પછી આપણે એને આસ્વાદન કરી શકીએ. એ રીતે ભાગવતની કથા છે એ તો પાકેલી કેરી છે. વેદ એ વૃક્ષ છે, એવી એક પૌરાણિક પદ્ધતિ છે. સનકાદિઓની વાતથી નારદજી સમજી ગયા, હા મહારાજ, યુક્તિથી એને દ્રષ્ટાંતથી સમજાવી દીધું. ઠીક, તો એ ભાગવતની કથા તમે સપ્તાહ વિધિથી કરાવો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિની બધી જ મુશ્કેલીઓ મટી જશે. મહારાજ ચરણોમાં વંદન કરી નારદજી રાજી થઈને પ્રશ્ન પૂછે છે, કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદ્વાચ્યતામ્ય. નારદજી અહીંયા 4 પ્રશ્ન પૂછે છે. મહારાજ, કઈ જગ્યાએ, કેટલા દિવસોમાં, કઈ રીતે, અને આ બધું કરવાથી શું ફળ મળે છે? સનકાદિઓ સુંદર વાત કહે છે, કોઈ પવિત્ર સ્થળ, અને એ સમયમાં સનકાદિઓ એને ગંગા દ્વારની સૂચના આપી. કોઈ નદીના તટ પર, કોઈ સરોવરના કિનારે, કોઈ તીર્થ સ્થળીમાં, કોઈ બગીચામાં, કોઈ એવા અનુકૂળ સ્થળમાં વિધિ વિધાનની ચર્ચાઓ કરી. નારદજી કહે છે, મહારાજ, મને હવે બીજા મહારાજ કોણ મળશે? તમે જ હાલો ને, તમે જ કથા કરી દો. સનકાદિઓએ હા પાડી. નારદજી રાજી થયા. વીણા વગાડતા વગાડતા બધાને આમંત્રણ આપી આવ્યા. હાલો, ભાગવતજીની કથા થવાની છે. સમાજસ્તુ મહાન જાત, બધા લોકો આદરથી આવ્યા.
સામે નારદજી બેઠા, બધા પૂજન કરીને સનકાદિઓને મુખ્ય આસન ઉપર બેસાડ્યા અને ભગવાનનું નામ લઈને સનકાદિઓએ જે કથા કરી, પહેલા મહાત્મ્યની કથા કરી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હંમેશા સાંભળો, હંમેશા સાંભળો. ભાગવતની કથા મધુર છે. દિનાનામ નિયમો નાસ્તી. નારદજીને સનકાદિઓ કહે કે દિવસોનો કોઈ નિયમ નથી, તમે જેટલી અનુકૂળતા હોય એટલું લાભ લ્યો. હા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે વગેરે વ્રતોથી આ કથા સાંભળવાની હોય છે. એટલે હંમેશા આપણે કામ ધંધા વ્યવહારમાં, ઓફિસનું, ફેક્ટરીનું, આ તે બધું કાર્યભારમાં આટલું બધું ન કરી શકીએ તો ઓછામાં ઓછા 7 દિવસ આ કથા સાંભળવી જોઈએ. સુંદર મજાની વાત મહાત્મ્યની કહીને સનકાદિઓએ કહ્યું કે ગમે તેવા પાપ હોય, ગમે તેવી દુર્ગતિમાં પડી ગયેલા જીવ હોય, પણ ભાગવતની કથાથી એની મુક્તિ થઈ ગઈ. જેના ઘરમાં ભાગવતની કથા રોજ થાય છે, જેના ઘરમાં ભાગવતજીની પોથી જાય છે, જેનું પાઠ થાય, શ્લોકાર્ધમ, એક શ્લોક, અડધો શ્લોક, શ્લોક પાદમ, ચતુર્થાંશ, નિત્યમ, ભાગવતનો નિત્ય પાઠ જ્યાં થાય છે, શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોત્તમ પઠસ્વ સ્વમુખે નૈવ. સનકાદિઓ કહે છે પોતાના મુંહથી વાંચો. પંડિતજી પાઠ કરી દઈએ, શાસ્ત્રીજીને આપણે બધી પૂજા સામગ્રી આપીએ, વિધિ વિધાનથી આદરથી બેસાડીને એ પોથીનો પાઠ કરી દઈએ, એ સારું છે. પણ એનાથી વધારે સારી વાત એ છે કે સ્વમુખે નૈવ, આપણે જાતે પાઠ કરીએ. જેના ઘરમાં ભાગવતની કથા રહે છે, જેના ઘરમાં પુસ્તકો ગ્રંથો રહે છે, એનું ઘર પણ તીર્થ બની જાય છે. બહારથી લોકો આવે છે, એના પણ પાપ તાપ મટી જાય છે. કંપંતે સર્વ પાપાની. અને જ્યારે માણસ કથામાં આવે ત્યારે એના બધા પાપ કાપે છે અને ફોન કરે છે કે તમારે ઘરે તમારી જરૂર છે, આ કામ બન્યું છે, જલ્દી આવો. કુટુંબના રૂપમાં, નોકરોના, શેઠના, મિત્રોના પાપ કહે છે ક્યાં જાઓ છો? સનકાદિઓ કહે છે આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ નિધાય સુખ શાસ્ત્ર કથા નથી. આખી જિંદગી આમને આમ કાઢી નાખી, ક્યારે ભાગવતની કથા ન સાંભળી, એને બહુ મોટી ભૂલ કરી. ધિક્તમ નરમ પશુ સમમ. એ નરને, એ મનુષ્યને ધિક્કાર છે, એ પશુ કરતા પણ બગડેલો છે. એવમ વદંતી દિવી દેવ સમાજ મુખ્યા. આવું દેવતાઓના મુખ્ય મુખ્ય લોકો બોલે છે. ભારતની ભૂમિમાં જેણે જન્મ લીધું અને ક્યારે ભાગવતની કથા ન સાંભળી, જીવન છવો સંગદિત સતુ પાપ કર્મા. એને કાંઈ ન કર્યું એટલું નહીં, એને પાપ કર્યું. માનવ દેહ મેળવીને ભાગવતની કથા ન સાંભળી, એને બહુ મોટું પાપ કર્યું. એને આત્મહત્યા કરી એવું લખ્યું છે. ભલે 80 કે 90 વર્ષમાં કરી, 2-5 મિનિટમાં કોઈ આત્મહત્યા કરે, એને આત્મહત્યા કરવામાં વાર લાગી, પણ આખીર તો આત્મહત્યા જ કરી ને, ધીરે ધીરે કરી. 100 વર્ષમાં કરી, પણ એને આત્મહત્યા જ કરી આખી, જેણે ભાગવતની કથા. દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. કથા દુર્લભ છે. કેટલીક મહાત્મ્યની કથાઓ સનકાદિઓએ નારદજીને કહી અને નારદજી પ્રશ્ન પૂછે છે, મહારાજ મહારાજ આશ્ચર્ય મે તત કથિતમ. બહુ મજાની વાત મને લાગે છે, જરા તમે સંભળાવો. આટલી નવી મજાની વાત ક્યાંથી આવી? ભાગવતજીની કથામાં આટલો પ્રભાવ ક્યારથી આવ્યો?
એકવાર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના ધામમાં જતા હતા, એમના પ્રિય મિત્ર ઉદ્ધવજીએ પગ પકડીને પ્રાર્થના કરી, કૃષ્ણ મને છોડીને જા નહીં, કેમ તમારા ભક્તો તમારા વગર રહી શકશે? ત્યારે ભગવાન વિચાર કરી વાત સાચી છે એમ સમજી અને ભાગવતજીની કથામાં પ્રવેશ કરી ગયા ભગવાન, કે હવે હું નહીં રહીશ તો મારી કથા એ મારું બધું કામ કરશે. તે દિવસથી એ ભગવાનની વાંગમય મૂર્તિ છે. સનકાદિઓ કહે છે, નારદ ये मानवाः पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गगा क्रोधाग्निदग्धाः कुटिलास् कामिन सप्ताह यज्ञेन कलौ पुनन्ति ते. જે લોકો આખી જિંદગી પાપ જ પાપ કરે છે અને દુરાચાર કરવામાં જેને આનંદ આવે છે, ભૂલથી પાપ થઈ જાય એ બીજી વાત છે. આપણને ખ્યાલ ન રહ્યું ને કાંઈક પાપ થઈ ગયું, કાંઈ ભૂલ થઈ ગઈ ને પછી દુઃખ થાય દિલમાં, એ બીજી વાત. જે આયોજન પૂર્વક આનંદ મોજ શોખથી પાપ કરે છે એવા લોકો પણ, ક્રોધ અને કામ વગેરેની અગ્નિથી જેની સમજ સળગી ગઈ છે એવા લોકો પણ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનન્તિ તે, ભાગવતની કથાથી પવિત્ર થઈ શકે. પંચોગ્ર પાપા છલ છદ્મકારિણ, મોટા મોટા ઉગ્ર પાપ કરનારા પણ માતૃ પિતૃ દુષ્કા, માતા પિતાને પણ જેની પૂજા કરવી જોઈએ એને પણ જેને ધક્કા મારીને કાઢી નાખ્યા છે એવા લોકો પણ, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ એના બદલે બ્રાહ્મણોનું ધન જેને લૂંટી લીધું છે, બ્રહ્મ સ્વપુષ્ટા વ્યભિચારકારિણ, અને અનેક બીજા ઉગ્ર પાપ જેને કર્યા છે એ પણ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનન્તિ તે. ભાગવતની કથાથી એવા લોકો પણ પવિત્ર થઈ શકે. સુંદર મજાની કથા કહેતા સનકાદિઓ બોલ્યા છે, નારદ આ વિષયમાં એક જૂની પ્રસિદ્ધ કથા છે. સિદ્ધાંતને દ્રષ્ટાંતથી સમજાય છે. મૂળ જે સિદ્ધાંત છે એ મગજમાં બરાબર બેસી જાય, હૃદયમાં બરાબર સ્થાન લઈ લે, એના માટે દ્રષ્ટાંત, એના માટે કથા છે. સનકાદિઓ બોલ્યા છે, અત્ર આ વિષયમાં, એતસ્મિન વિષય અત્ર, જૂના ઇતિહાસની કથા અમે કહીએ છીએ. યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે, જેના શ્રવણ માત્રથી પાપ મટી જાય છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ, દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર છે. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર પોતપોતાના સત્કર્મમાં લાગ્યા પડ્યા છે, સૌ કોઈ પોતાના કર્તવ્યમાં. એ નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. શ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંત દ્વિતીય ઇવ ભાસ્કર, શ્રૌત અને સ્માર્ત બધા જ કર્મકાંડમાં નિષ્ણાત છે, વિદ્વાન છે બ્રાહ્મણ. સંધ્યા, ગાયત્રી વગેરેથી તેજસ્વી છે, સૂર્ય ઉપાસક છે. ભિક્ષુકો વિત્તવાન લોકે, અને ભગવાનની દયા છે, ઘરમાં સુખ સંપત્તિ છે. એમની પત્નીનું નામ છે દુંદુલી. દુંદુલીનો પરિચય આપતા સનકાદિઓ બોલ્યા છે, નારદ એ જરાક આકરા મગજવાળી છે, સ્વવાક્ય સ્થાપિત ક્રૂરા, જરા પોતાની વાત ઉપર અડનારી છે, જરા જિદ્દી છે, અને પ્રાય સૌ બહુ જલ્પિકા, જરાક વધારે બોલ બોલ કરનારી છે. જરૂર ન હોય તો એ બડબડ બડબડ બોલ્યા કરે, એની જરાક અધિક બોલવાની આદત છે. અને હોય છે સમાજમાં આવું ઘણી ઘણા તમે જોજો એવી આદત, કાંઈક ને કાંઈક બડબડ બડબડ બડ બોલ્યા જ કરે, કોઈ સાંભળે ન સાંભળે કોઈ ફરક નહીં. સવારથી શરૂઆત કરે
આપણને એમ થાય કે આના મગજમાં કાંઈ ઘૂસી ગયું છે કે ઘણાને એવી આદત. હોટલ ઉપર બેઠા હોય, આ સરકારનું શું થશે? અરે પણ તારું શું થશે તું ચિંતા કર ને. ક્યાં સરકારની, કેન્દ્ર સરકારની કોશિશ. ચાનો કપ કોઈ ઉધાર ન પીવડાવે ને, સરકારની, કેન્દ્ર સરકારની ચિંતા. ભાઈઓની બહેનોની ઘણાની એવી આદત છે. પતિ પત્ની જતા હતા યાત્રાએ, બેનની જરાક બોલવાની આદત, બડબડ બડબડ બોલ્યા કરે. તમે જોજો ભગવાને એવા જોડલા જોડ્યા હોય એ તમે જોજો, ભાઈ જરાક વધારે બોલતા હશે તો બેન શાંત હશે, અને ક્યાંક ભાઈ શાંત હશે તો એ બેન જરાક એ બધું લેતા આવે સાથે. ડાબો જમણો હોય જગતમાં, એટલે બેનની જરાક વધારે બોલવાની આદત. ભાઈ ગાડી ચલાવે ને બેન એને ઉપદેશ કર્યા કરે, હા જી કો શ્વાન, શ્વાન એટલે કૂતરો કહેવાય. કો શ્વાન તો હાવ હાવ બોલ્યા કરે ને પેલા ભાઈ હા જી ભલે. એમાં આગળ ચાલતા ચાલતા ગાડીમાં પંચર પડી, ગાડી સાઈડમાં ઊભી રાખીને ઉતર્યા, અને બેન બોલે ડેકી ખોલો, જેક છે કે નહીં, સ્પેર ટાયરમાં હવા છે કે નહીં, વળી કાંઈ આપણને આગળ હેરાનગતિ થાય, તમારે બધું સંભાળવું જોઈએ, અંધારું થઈ જાય, હજી બહુ લાંબુ જવું છે ને પછી કોણ આપણને પૂછે, તમારે પહેલાથી જ બધું સંભાળવું જોઈએ ને. એ બિચારો ભાઈ જેક લગાવે આ તે બધું કરે ને બેન પ્રવચન કરે. એમાં બીજા કોઈ ગાડીવાળા ભાઈ નીકળ્યા, શેઠજી શેઠજી શું થયું, હું તમને કાંઈ મદદ કરું? એટલે પેલા ભાઈ બોલે આની સાથે વાત કરજ રાખ, ત્યાં સુધી હું ટાયર બદલી લઉં, ન કરી મારું માથું ખરાબ કરી દેશે. બહુ જલ્દી કા વધારે બોલ બોલ કરવાની આદત. ધુંધુલીની આદત હતી વધારે બોલ બોલ કરવા. એક ભાઈ કે 2 વર્ષથી મેં મારી વાઈફ સાથે વાત કરી નથી. એટલે બીજા પૂછ્યું 2 વર્ષથી કાં શું થયું? એ કે વચમાં બોલવાની મારી આદત નથી. કોઈ બોલતા હોય ને વચમાં મારાથી બોલાય નહીં. બહુ જલ્દી કા નકર બને કેવું ખબર છે? આપણા સાહિત્યકારો કે લગ્ન થાય પછી 1 વર્ષ સુધી પતિ બોલે, એને જે આવડતો એ બધું કહી દે. બીજું વર્ષ થાય એટલે પત્ની શરૂઆત કરે. પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે, બીજા વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે, અને ત્રીજા વર્ષે 2 બોલે ને પાડોશવાળા સાંભળે. ધુંધુલીની આદત જરા એવી હતી, બહુ જલ્પિકા વધારે પડતું બોલતી. બંને પતિ પત્ની ઘરમાં રહે, આમ તો ભગવાનની દયા બધું બરાબર હતું, પણ એક વાત હંમેશા અખરતી હતી, કોઈ સંતાન નથી. કથા સત્સંગમાં સાંભળ્યું, આપણી પાસે ભગવાને ધન સંપત્તિ આપી છે, ક્યાંક ધર્મ કર્મમાં આપો, ભગવાન દયા કરે. ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથા. અડધી સંપત્તિ સારા કામમાં વાપરી નાખી તોય દીકરો એ નહીં અને દીકરી એ નહીં. તતસ ચિંતા તુરો ભૃશમ, અને વધારે ચિંતા થઈ. એકદા સદ્વિજો, એક દિવસની વાત છે, એ દ્વિજ ઘર છોડીને જંગલમાં જતો રહ્યો. પ્રજા દુઃખે ન પીડિત, પ્રજા નથી, બહુ દિલમાં દુઃખ થાય. એક તળાવના સરોવરના કિનારે આવી પાણી પીને વૃક્ષની છાયામાં બેઠો બેઠો રડતો હતો. ત્યાં તો સંન્યાસી કશ્ચિદાગત, કોઈ સંન્યાસી સાધુ મહાત્મા આવ્યા. પાણી પીને આવતા જોઈ પગમાં પડીને ધ્રુસકે બ્રાહ્મણ આત્મદેવ રડવા લાગ્યા. સાધુનો હૃદય સ્વભાવથી કોમલ. બાપા મહારાજ શું કામ રડો છો ભાઈ, તમને શું તકલીફ છે? કિમ બ્રવીમી ઋષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ. મહારાજ હું તમને શું બતાવું, મારા પૂર્વ જન્મના પાપ પાક્યા હશે, મને કોઈ સુખ નથી, અને હું આ જંગલમાં પ્રાણ છોડવા માટે આવ્યો છું.
નહીં નહીં મહારાજ, આમ કઈ કરાતું હશે? સનકાદીઓ કહે છે, નારદજી યોગના બળથી સ્વામીજીએ બધું જાણી લીધું. લલાટમાં લખેલા વિધાતાના લેખ વાંચી મહાત્મા બોલ્યા, વિવેકમ તુ સમાસાધ્ય ત્યજ સંસાર વાસના. મહારાજ, વિવેકથી કામ લ્યો અને દુનિયાના સુખની વાસનાને છોડો. હવે આજ નહીં, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્રો નૈવ ચ નૈવ ચ. તમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. અને આત્મદેવ રડવા લાગ્યો, જમીન ઉપર બેસી ગયો. સ્વામીજીએ સમજાવ્યું, ભાઈ તું એમ માને છે કે પુત્ર હોય તો જ સુખ હોય? એવું નથી હોતું. ચિત્રકેતુર ગત કષ્ટ વિધિ લેખ વિમાર્જના. ચિત્રકેતુને ઘરે દીકરો ન હતો અને પછી નારદજીને અંગીરાની પાછળ પડીને એમણે દીકરો લીધો અને દીકરો મરી ગયો. કેટલું દુઃખ થયું એને. રાજા અંગને ત્યાં દીકરો ન હતો અને એના દુઃખથી દુઃખી થયેલા એ જેમ તેમ યજ્ઞ કરાવ્યા અને પછી વેન નામનો દીકરો થઈને બગડી ગયો. કેવી ઉપાધિ ઊભી થઈ પડી એને. સગર રાજાના એક નહીં 60,000 દીકરા હતા, પણ ક્યાં એને સુખનો સૂરજ ઉગ્યો? ભાઈ, દીકરા હોય તો જ સુખ હોય અને દીકરો ન હોય તો સુખ ન હોય, આવું તેમ માની લીધું છે. એ ખોટી વાત છે અને હકીકત છે. સુખ આપણે કોઈને આપીએ તો કાલે કોઈ આપણને આપે. એ પછી દીકરો બનીને આપે, જમાઈ બનીને આપે, નોકર બનીને આપે, પાડોશી મિત્ર બનીને આપે, કે કોઈ પણ ચેલો બનીને આપે, ગમે તે બનીને આપે. વિશ્વભરના પરમાત્માના મેનેજમેન્ટમાં, એના આયોજનમાં આપણે ક્યાંક સુખ આપીએ, એ ધીરે 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 વ્યાજ સહિત વધીને કોઈક ને કોઈક માધ્યમથી આપણી સામે આવશે જ. દીકરાના રૂપમાં આવે આપણું પુણ્ય તો એ આપણી સેવા કરે, અને નથી હોતું કોકના ઘરમાં દીકરા છે, બધું છે, પણ એવી ઉપાધિઓ ઊભી કરે, એવા ઝઘડા કરે, એવી હેરાનગતિઓ ઊભી કરે, ત્યારે આપણને એમ લાગે કે ભાઈ આ દીકરા છે કે શું છે? આપણા કવિઓ એમ કહે છે કે પાપ ક્યારે પુત્ર બનીને આવે, ક્યારે દુશ્મન બની ચોર બનીને આવે, નોકર બનીને આવે. આપણું વાવેલું હાથનું કરેલું હૈયું ભોગવે, એમાં કાળી નહાલે કશી. આપણા સિદ્ધાંતમાં, શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે કર્મ આપણું કરેલું હોય એનું ફળ આપણને જ મળશે, બિલકુલ ડેફિનેટલી. કોઈ એમાં ફરક નહીં પડે. સમય આવતા આપણી સામે આવી જ જશે. માણસો પાપ કરીને દબાવી દે, કોઈને ખબર ન પડવી જોઈએ. રૂપિયા લઈ લ્યો, પૈસા લઈ લ્યો, પણ કોઈને ક્યાં વાત નીકળવી ન જોઈએ. જેમ બીજને આપણે ધરતીમાં દબાવી દઈએ ને એ પછી ઉગે, એમ પાપને પણ દબાવી દઈએ ને તો એ પછી ક્યારેક ઉગે. અને જેના જેના ઉગ્યા છે આપણા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, એ પછી નઠારા છોરું નીવડે રે, જેણે હણ્યા હો જીવડા હજારો રે, નઠારા છોરું એ નીવડે રે, હણ્યા હો જીવડા હજારો રે, નઠારા છોરું એ નીવડે. કોઈને દુઃખની
હોય એ પછી નઠારા દીકરા બનીને આવે. નઠારા છોરો એની વડે બેનડીને લૂંટી લીધી, ગુરુજીને ગાળો દીધી. બેનડીને લૂંટી લીધી, ગુરુજીને ગાળો દીધી. બેનડીને લૂંટી લીધી, ગુરુજીને ગાળો ઝીણા ઝાડા જેણે પાપ કર્યા હોય પંચમારે કુડી સાક્ષીઓ પીધી રે. નઠારા છોરો એની વડે હણ્યા હો જીવડા હજારો રે. નઠારા છોરો મિત્ર કેરી છાની વાતો ચોરે જઈ ઉગાડી. મિત્ર કેરી છાની વાતો ચોરે જઈ ઉગાડી. મિત્ર કેરી છાની વાતો ચોરે જઈ ઉગાડી. જેણે સોંપેલી એ થાપડો પચાવી રે. એના નઠારા છોરો રે. જેણે સોંપેલી એ થાપડો પચાવી રે. નઠારા છોરો એના નીવડે જીવડા હજારો રે. નઠારા છોરો નીવડે. જેણે સોંપેલી થાપણો પચાવી. આહા, જેણે બોલવામાં કે કોઈ પણ કરવામાં બીજાને દગા દીધા હોય, એની ભલે પોલીસ વાળાને ખબર ન પડે, કોર્ટ કચેરીમાં પકડાય નહીં, પણ પછી એના નઠારા છોરું નીવડે, એના દીકરા બગડે ત્યારે એ ક્યાં જાય? વિશ્વંભરની વ્યવસ્થા, એના હાથ બહુ લાંબા છે. ગમે તેવો માણસ ખૂણા ખાંચામાં પાપ કરે, ગમે તેમ કરી દબાવી દે, પણ આપણી દેશી કહાવત છે ને કે ઉગે એને કોણ પૂગે. એ પછી ઘરે આવે, દીકરો બનીને આવે, અને પછી મા બાપને સરખી રીતે પકડે કે તમે શું કર્યું હતું. આપણા જૂના પત્રોમાં એડ્રેસ લખતા, હવે તો બધા લોકો સુધરી ગયા. છગનલાલ મગનલાલ ને હાથો હાથ પહોંચે. આપણે કાન પકડીને કબૂલ કરીએ કે છગનલાલ ને મગનલાલ જ હાથો હાથ પહોંચે, બીજો કોઈ નહીં પહોંચે. કોઈ ન પહોંચે. આપણા જૂના વડીલો એમ કહે કે એને એનો પેટ પહોંચે. ઘણા માણસોએ અંતમાં બધું કબૂલ કર્યું કે હા, મેં મારા જીવનમાં ભૂલ કરી. રાજા દશરથે જીવનમાં યુવાનીમાં ભૂલ કરી હતી, મારાથી એક ભૂલ થઈ ગઈ. કૌશલ્યા મરતા મરતા ભગવાન રામના પિતાએ કાન પકડીને કબૂલ કર્યું, મેં શિકાર કરતા કરતા એકવાર ઉતાવળ કરી નાખી, મારા હાથે શ્રવણ કુમાર વિંધાઈ ગયો. અને એને એના માતા પિતાએ મને કહ્યું હતું કે રાજન, અમારી જેવી હાલત થઈ તેવી તમારી થશે. આજ મને એ તાપસ અંધ સાપ સુધિયા. તપસ્વી
અંધના શાપની સ્મૃતિ આવી. તાપસ અંધ શાપ સુધી આવી. તાપસ અંધ શાપ સુધી આવી. કૌશલ્યાઈ સબ કથા સુનાઈ. તાપસ અંધ શાપ સુધી આવી. તાપસ કૌશલ્યા સબ કથા સુનાઈ. તાપસ સુધી આવી. તપસ્વી અંધના શાપની સ્મૃતિ આવીને એણે કૌશલ્યાને કથા સંભળાવી. સબ તો ભગવાનના પિતાને પણ જો કરેલા કર્મ નડતા હોય તો સામાન્ય જીવની શું ચર્ચા કરવી. એ ઇતિહાસની જૂની બનેલી ઘટનાની ચર્ચા કરતા કરતા મહારાજ દશરથની આંખમાં આંસુ આવી ગયા. રાણી ને ભૂલ કરીએ. આજ મારા કરેલા કર્મ મારી આંખ સામે આવીને ઉભા છે. તાપસ સુધી આવી. તાપસ સાપ સુધી આવી. કૌશલ્યાઈ સબ કથા સુનાઈ. કૌશલ્યા સબ કથા સુનાઈ. વિકલ થઈ ગયા મહારાજ વર્ણન કરતા કરતા. તો આપણે એ ચર્ચા કરતા હતા કે દીકરો હોય તો સુખ હોય એવું ક્યાં છે? જેના દીકરા નથી, સાધુ સંતોના ક્યાં દીકરા, રામકૃષ્ણ પરમહંસના ક્યાં દીકરા? પણ એક વિવેકાનંદ એનો શિષ્ય થયો. આખી દુનિયામાં એનો યશ, એની કીર્તિ ફેલાઈ. વાવેલું હોય તો એ ઉગે, પછી દીકરો બનીને ઉગે, નોકર બનીને, ચેલો બનીને આવે, ગમે તે બની. કોઈ રૂપમાં આપણું કરેલું આપણને પુણ્ય હોય તો સુખ અને પાપ હોય તો દુઃખ ફળ આપે જ છે. સુંદર મજાની કથા સ્વામીજી કહે છે, પણ આત્મદેવને વાત સમજાતી નથી. મહારાજ, મારે તમારી કથા નથી સાંભળવી. પુત્રમ દેહી બલાદપી, ગમે તેમ કરીને દીકરો દ્યો મને. ઘણું સમજાવ્યું, પણ અંતમાં સ્વામીજીને લાગ્યું કે આ માણસ આમ માનશે નહીં. ભલે ભાઈ, લે ફળ ઉપાડીને આપ. તારી પત્નીને કહેજે સત્યમ શૌચમ દયા દાનમ એક ભક્તમ તું ભોજનમ. તારી પત્નીને કહેજે સાચું બોલે, દયા રાખે જીવનમાં, સાત્વિક આહાર કરે, સત્સંગ કરે. એક વર્ષ સુધી તારી પત્ની આવું કરશે તો તેનો પુત્રો અતિ નિર્મલ, તો તમારે ઘરે બહુ સારો દીકરો થશે. જાઓ. આત્મદેવ ફળ લઈને નીકળ્યા. ઘરે આવ્યા તો ધુંધુલી, તો આપણે પેલા ચર્ચા કરી આવ્યા, જરા આકરી ખોપડી વાળી. લે, આ સ્વામીજીએ ફળ આપ્યું છે, ભગવાન દયા કરશે, આપણને દીકરો મળશે. કોણ સ્વામીજી? રોજ રોજ બાવા પાસે દોડ્યા જાય. શું તમારું દાટ્યું હતું? આત્મદેવ સીધા, પણ ધુંધુલીએ ઘણી દલીલો કરી. મારા પતિ તો સાવ, આપણા ગુજરાતીનો સાવ શબ્દ એ બહુ બહુ ખતરનાક છે. ઘણા નક્કી કે એ તો હાવ ભગવાનનો માણસ છે. હવે ભગવાનના માણસ તો બધા છે નહીં, કોણ બીજાનો માણસ? પણ હાવ ભગવાનનો માણસ એટલે કાંઈ ઉપર અહીં ખોપડામાં કાંઈ છે જ નહીં. સમજો,
હા ભગવાનનો માણસ છે. ધુંધુલી તર્ક વિતર્ક કરે છે, મારા પતિ તો હાવ ભગત છે. આમને આમ બાવાજી પાસે બેસી જાય. આજના સાધુ સંતોનો કોઈ વિશ્વાસ નહીં. આમાં કઈ તંત્ર મંત્ર છું મંત્ર કરીને કર્યું હશે કંઈક, મને આમાં ખતરો લાગે છે. ફલ ભક્ષણે ને ગર્ભસ્યાત ગર્ભેણ ઉદર વર્ધિતા સ્વલ્પ ભક્ષમ તતો અશક્તિ ગૃહ કાર્યમ કથમ ભવેત. આમ ખાવાથી ફળ ખાવાથી મને ગર્ભ અને ઓછું ખવાય, શરીરમાં શક્તિ ઓછી થાય, ઘરનું કામકાજ કેમ થાય, મને હોસ્પિટલમાં લઈ જાય, મારી નણંદ આવીને બધું ઘરનું ઉપાડીને વહી જાય. કુતર્કો કરવા લાગી. રાખી દીધું ફળ. બીજા દિવસે આત્મદેવે પૂછ્યું, પેલું ફળ ખાઈ લીધું? ખોટું બોલી છે. ખરેખર સુખ દુઃખ આવ્યા છે સીતારામને, પણ એવું કઈ નથી. પણ સીતારામ બને સ્નેહથી રહેતા એટલે એના અંદર હળવાશ રહે. ખોટું બોલવા જેવું કોઈ પાપ નથી. અસત્ય સમ નહીં, અસત્ય સમ પાતક પુંજા. ધુંધુલી પતિ સામે ખોટું બોલી. આપણે ક્યારેક અનુકૂળતા ચર્ચા કરશું સમય ઉપર કે બાળક સામે તમે જરા ખોટું બોલો હાલશે. નાનો બેબી બાબો બેબી કોઈ જીદ કરતા હોય ને આપણે કહીએ કે કંઈક એને ગમતું બોલી દઈએ અને હકીકતમાં એવું હોય નહીં. પછી આપણે ત્યાં ચાલશું ને આ તો ત્યાં ગયા છે, ગમે તેમ કરીને જરા ખોટું બોલી તો વાંધો નથી. કોઈના લગ્ન થતા હોય ને આપણે જરાક ગીત ગાવામાં જરાક ખોટું બોલી દઈએ તો ઈ તત્રા સત્યમ ન દોષકમ, ત્યારે અસત્ય દોષ વાહક નથી, પાપનો કારણ નથી. વીરા તારી સૂરજ જેવી જ્યોત, એ ભલે સુવર જેવો હોય ને આપણે સૂરજ જેવો કહી દઈએ, એમાં કઈ પાપ નથી. જાણે ચાંદલિયો ઉગ્યો મછરેલ જાન માણા રાજ ગીત ગાવામાં આપણી બહેનો માતાઓ ગાઈ દઈએ તો એ એવું ખોટું બોલે છે પણ એ હાલે. પણ ગુરુ સામે ખોટું બોલવું, કોઈ વડીલ વૃદ્ધ સામે ખોટું બોલવું, આહા, પત્ની પતિ સામે ખોટું બોલે, ક્યારેક આપણે મજાક કરતા હોય એ જુદી વાત છે, પણ ગંભીરતાથી એને કોઈ વિષયમાં એને છુપાવી રાખવું, એને સામે છલ કપટ કરવું, એ મહાન દોષનું કારણ છે. અને પાપના પરિણામ પછી કેવા આવ્યા છે? અસત્ય એ પાપનો બીજ છે. અસત્ય જેવો કોઈ પાપ નથી. નહીં અસત્ય સમપાતક પુંજા. દુનિયાભરના દોષ મળે તો એ અસત્યની તુલનામાં ના. બધા પાપ અસત્યમાં સમાયેલા છે. સત્ય જેવો કોઈ પુણ્ય નથી ને અસત્ય જેવો કોઈ પાપ નથી. ધુંધુલી અસત્ય બોલી છે. એક નોકર ફરતો ફરતો બધા વેપારીઓને મળે, શેઠ તમે મને નોકરી રાખશો? એક વેપારીએ પૂછ્યું કે ભાઈ શું પગાર લઈશ? વાતચીત ચાલી, પછી કહ્યું તું તમાકુ ખાય છે? તો કે ના, ક્યારેક ક્યારેક. તો કે ના ના બિલકુલ નહીં. બીડી પીએ? કે બિલકુલ નહીં. ઓલી પડી કયો મળે છે ઈ? કે ના ના મારી આદત જ નહીં, સવાલ નથી. બીજું કઈ આડું ઓડું પીવાની તારી ખોટી આદત નથી ને? કે ના શેઠ. ક્યારે સાતમ વગેરે તહેવારોમાં જુઆ રમે છે? ના. ચોરી ક્યારે, હાથ સફાઈ? ના બિલકુલ, સવાલ નહીં. ઘણી બધી વાતો પૂછી કે મારામાં કઈ બીજું છે જ નહીં. શેઠે કહ્યું તું તો ભલો માણસ લાગે છે, તારામાં કોઈ ખોટી આદત નથી? તો કે શેઠ એક મારી ખોટી આદત છે. શું? તે હું ખોટું જ બોલું છું હંમેશા. હવે તમે વિચાર કરો, એ બધી જે ના પાડી એનું શું રહ્યું? તો અસત્ય એ બધા પાપનો બાપ છે. ધુંધુલી પતિ સામે ખોટું બોલી. પત્યા પૃષ્ઠમ ફલમ ભુક્તમ ભુક્તમ ચેતી તયેરિતમ. પતિએ પૂછ્યું ફળ ખાઈ લીધું? કે હા હા ખાઈ લીધું. આમાં જો બે અપમાન છે, એક તો સાધુનો અપમાન છે અને બીજો પતિનો અપમાન. સાધુએ પ્રસાદ આપ્યો, એક દી ચિંતાતુર બેઠી હતી ને બેન આવી ઘરે, વાતચીત કરી,
શું કામ તારું મોઢું સુકાતું જાય છે ને એવી તને શું ચિંતાની આગ લાગી છે? ધુંધલીએ બધું કહ્યું, તારા બનેવીમાં તો સાવ મીઠું જ નથી. ગમે તે સાધુ સંતની સંગતે ચડી જાય ને હમણાં કોકના પાસેથી ફળ મંત્રાવીને લાવ્યા છે, મને તો ખતરો લાગે છે.